તોય પાપી ઉદર માગે. ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે, તે તો પ્રાણી કહેવાય હરિના જન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જીરે રાત રહી જા હરી, પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદ્રાને પરળી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. જીરે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મિલ ટાલી. બને નરસૈયોતમ પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનુમ કોણ જાશે. 300 ને 60 ગોવાળ ટોળે મળ્યા, વળો રે ગોવાળીઓ કોણ થાશે. દૈતના દૈતરા ગીતના ગેબરા, કળિયેલ દૂધ તે કોણ પીશે. હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ, ભૂમિનો ભાર તે કોણ હરશે. જમુનાને તીરે ગૌધન ચારતા, મધુરી મોરલી કોણ વાસે. બને નરસૈયો તારા ગુણ ગાઈ રીઝવે, બોલતા બાહોડી કોણ સાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે, સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. ગાટ ગળિયા પછી નામ રૂપ મુજના, અંતે તો હેમનું હેમ હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. બને નરસૈયો મને તના શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડા પરાઈ જાને રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને રે, સકળ લોકમાં સૌને રે વંદે, નિંદા ન કરે કેની રે, વાછ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે, જીવા થકીય સત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેન મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વનલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, બને નરસૈયો તેનું દર્શન કરતા, કુળઈ કોતેર તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાને રે, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે, કહે રે બાળક તું માર્ગ બોલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો, નથી રે નાગન હું માર્ગ બોલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગતું રમતા, નાગનું શીશ હું હાર્યો, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડા મનો, તારી માતાએ કેટલા જન્મિયા, તેમાં તું અડખામણો, મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું, આપું તુજને ના ચોરિયો, શું કરું નાગન હાર તારો, શું કરું તારો દોરિયા, સાને કાજે નાગન તારે, કરવી ઘરમાં ચોરિયો, ચરણ ચાપી મૂછ મરડી, નાગને નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારને, બાળક આવ્યો, બેઉ બળિયા માથે વળગિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેન
કવે જેમ ગગન ગાજ હાથીઓ નાગન સૌ વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાથનું શીશ કાપશે બેઉ કર જોડી સ્વામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને થાર ભરી છગ મોતી રે શ્રી કૃષ્ણને રે વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગને નાથ છોડાવ્યા હે જળ કમળ છાની જાની માળા સુખ દુઃખ મન માન આની ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ નાનવટળે રઘુનાથ ના જડિયા હરિશ્ચંદ્ર સરખા રાજીયા તારા લોચન રાની પોતાના સતને કારણે નીચ ઘેર બળિયા પાણી નળ રાજા સરખો નર નહીં જેની દમયંતી રાની અળદેવ સ્ત્રી વનમાં ભમ્યા ન મળે અન્ન ને પાણી શેઠ કહીએ સગા રસા ચંગાવતી શેઠાની કેલૈયા કુંવરને ખાંડતા નઈને આન્યા પાણી પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી હિને વન વન ભમતા છત્ર છાઈ નવ બેસિયા સુખે નિંદ્રાન સૂતા સીતા સરખા મહાસતી જેના રામચંદ્ર સ્વામી તેને તે રાવણ હરી ગયો સીતા મહાદુઃખ પામી દેવતાને મહાદુઃખ પડ્યા સમર્યા સારંગ પાણી બાવટ ભાગે ભૂદરે નરસૈના સ્વામી દુઃખ મન માન આની ઘટ સાથે રે ઘડિયા રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામિની કંઠ સોહામનો સુંદરીનો સનગાર આલો હરી મારો હારડો અગ્નિ કરો સૌ એકઠી માહી ગોળા દીકાવ લીધો હશે તો દાજસુ દઈશું તમારો હાર આપો હરી મારો હારડો ડુંગર ડુંગર દવ બળે લાગી 14 લાય દાવાનળ હરી પી ગયા તમને શું કરે આગ આપો હરી મારો હારલો નવસે નદીના નીર લાવી
ગોળી અમને રે પાવ, લીધો હશે તો દુઃખ હશે, દઈશું તમારો હાર, આપો હરી મારો હારલો. સાત સમુદ્ર નવસે નદી, ત્યાં છે હરિનો વાસ, કઈ રે નદી તમને ડૂબવે, શું કરે સાગર નીર, આપો હરી મારો હારલો. સાપ કરો સૌ એકઠા, મારે કંઠ લગાવ, લીધો હશે તો ડંખ હશે, દઈશું તમારો હાર, આપો હરી મારો હારલો. કાલિન્દ્રીમાં જંપલાવ્યા, નાથ્યો વાસુકી નાગ, નાગનાથી કર્યા નેતરા, તમને શું કરે સાપ, આપો હરી મારો હારલો. રાધાને બોલડે હરી રીજા અંતર જામ, હાર આપ્યો હરિએ તત્ક્ષણ, નરસૈયાનો સામ, આપ્યો હરિએ મારો હારલો. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સતચરના વિંદ આબતા હરી, ધનન ધનન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચક જરી, ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ બરા, એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રણંકાર કાય સુડરી, ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી જડી, રતન સિંહાસન બિરાજે બેત કી ચડી, 56 ભોગની તલાગે હોત હરી હરી, સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ચરી, ધન્ય ધન્ય રાગો કી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાગો કી આજ કી ઘડી, રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એ રંગ બીજે, હૃદય તાલ ભીમ બોધ પંચબાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી, અખંડ જ્યોત બિમલ મોદ બહે દિન રાતી, आरती श्री रघुनाथ जी की परबाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेकस रघुनाथ जाके निर्भे सद पाए, राम मंत्र आरती कीजे, आनंद आरती हर पारा, हरिजन आए मेरे प्राण उदारा, संतो दर्शन त्रण ताप निवारे, जन्म मरण भव सागर तारे, साक पाक मलि भोजन पाऊं, संत संगत मल हरि गुण गाओ, घेर घेर मंगल होत बधाई, जन जीवन बल बल जाई, आनंद आरती हर कपार, हरिजन आए मेरे प्राण उदारा, हरिजन आए मेरे प्राण उदारा, स्वामी कृपा करो अति गणी, भजो अनेक विचार, अचल भक्ति देतायरी, जे छे मुक्ति भंडार, जे छे मुक्ति भंडार, पाए लागी करू विनती, 14 बांधो जीवना,
देव रघुपति की आस, वाट घाट रक्षा करो, छोड़ावो चारे खान। राम कबीर। राम कबीराए कहे, जागट मां प्रवेश, शरीर धरे पण जीवना, अधर उनका देश। अर्थात राम कबीर एक જ છે. જે રામે કબીરના દેહમાં પ્રવેશ કર્યો છે તે રામ દરેકે દરેકના દેહમાં રામનો વાસ છે. તે ભગવાન સગુણ દેહ ધારણ કરીને આવે, પણ ભગવાનને રહેવાનું અસલ સ્થાન તો અંતરિયાળ અનોખું છે. ભેટની સાખીમાં કબીરજી કહે છે, રામ કબીર ही सत्य है और सत ही राम कबीर, परमात्मा परमेश्वर है वही दिन बंधु रघुवीर। અર્થાત રામ અને કબીરમાં કોઈ ફેરફાર નથી. રામ કબીર જ સાચું ભગવત તત્વ છે, અને જે પરમ સત્ય પરબ્રહ્મ તે જ રામ કબીર છે. આમ રામ કબીરનો પરમ શ્રેષ્ઠ આત્મા એ પરમેશ્વર છે. તે જ નમ્ર ભક્તોને કલ્યાણકારી બેલી રામ છે. राम राम जपते जपते कबीर हो गए राम, और कबीर कहते कहते राम कबीर बन गए। राम राम एम रामનું નામ જપતા કબીરજી રામ બની ગયા, અને તેવી જ રીતે કબીર કબીર કહીને રામ કબીરના રૂપવાળા બની ગયા. શ્રી નાભાદાસજી ભક્ત માલમાં તો ભક્તિ, ભક્ત ભગવાન અને ગુરુ આ ચારેયના રૂપ કહ્યા છે, અને તેમના ચરણા વંદન કરવાથી અનેક વિઘ્નો નાશ પામે છે. શ્રી દયાલદાસ પણ કહે છે, હરિગુરુ અને સંતનું એક સંયુક્ત મિશ્રણ છે, જેમાં દૂધની અંદર જે માખણ, ઘી અને છાશ રહેલા હોય છે, તેમ હરિ, ગુરુ અને હરિજન એકમાં રહેલા છે. તેથી ભક્તો ભગવાનના દાસ સેવક છે. આગળ શ્લોકમાં 63માં ભગવાનના નામનું સ્મરણ કરનારને સર્વસ્વ મળી ગયું હોય તેવું કહે છે. સર્વ ધર્મનો ત્યાગ કરી માત્ર વિષ્ણુના જપનો જપ કરનાર સુખપૂર્વક તૃપ્તિ મેળવે છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. ખૂબ સરસ સવારમાં પ્રેમીલાબેને આપણને પ્રભાતિયા સંભળાવ્યા, અને આપણે પણ સાથે સાથે એને ગાયા. સંતો, આ છે રામનું નામ, અને પછી રામનું કામ કરવા આપણે લાગી જઈએ છીએ. સવારમાં આપણી દિનચર્યા પ્રમાણે આપણે કામમાં લાગી જઈએ છીએ. તે કામમાં આપણે જે સવારમાં ભર્યું હોય, સવારમાં ભક્તિ, એની સાથે સાથે કામમાં લાગીએ છીએ, તો અવશ્ય આપનો દિવસ સરસ જાય છે. સંતો, કેટલા સમયથી આપણે પ્રબોધ કા અંગ લઈએ છીએ, અને એની સાખી નંબર આજે છે 169 અને 170. તો આપણે એની શરૂઆત કરતા પહેલા આપણે સંપૂર્ણનું પ્રેમથી ગુણગાન કરીશું, અને પછી આપણે એ સાખી લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર.
રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. સાખી નંબર 169. भरम ब्रह्मूला चांद के ले ओमकार की याद, परम ब्रह्मूला चांद के ले ओमकार की याद, सदगुरु बैठे खिलाया जीवन जहां बड़ भाग, जीवन जी जीवन बहाबर भाग, जीवन जी जीवन जहां बड़ भाग. સંતો આ સાખીને જે જીવનજી મહારાજે આપણને આપી છે એનું સરસ ભાષાનું વાત કરતા જગદીશચંદ્ર મહારાજ આપણાને સમજાવવા મળે છે કે જીવનદાસજી મહારાજ કહે છે જપ તપ યજ્ઞાદિથી પરમ સુખ મળે છે, એવા બ્રહ્મની ઘુમરડીને શંકા કુશંકાને છોડી દેજો અને આવા ત્રિગુણાત્મક ઓમકારની વેદાદિક કર્મકાંડ કરતા આગળ જે નિરંકારી ભક્તિ છે તેને સ્વીકારી લેજો. એવું સદગુરુ કબીરજીએ ભારપૂર્વક ઠસાવીને સમજાવ્યું હતું. તેનો અમલ જ્યાં બળભાગી જીવનજી છે ત્યાં થાય છે. સંતો આપના બળભાગ્ય છે, આપનો ભાગ્ય છે કે આપનોને સદગુરુ શ્રી જીવનજી મહારાજ જેવા સંત મળ્યા અને આપનોને ઉદાર ધર્મ તરીકે એક આગવું સ્થાન આપ્યું અને એની અંદર બિલકુલ નિદામન વગરનું ખેતર, એટલે કોઈ પણ જાતની વિધિ કર્મકાંડ, કોઈ જબરજસ્તી નહીં. એ રીતના આપણને એક ઉદાર ધર્મ ની સ્થાપના કરીને આપી. સંતો સદગુરુ જીવનજી મહારાજ બહુ ભમ્યા, બધે ફર્યા, પણ છેવટે એમને ખ્યાલ આવી ગયો કે આ જપ તપ અજ્ઞાદી કર્મકાંડ એમાં કશું નથી. ખરું છે તે નિરંકારી ભક્તિ જે આપની છે એની અંદર જ છે પ્રેમ લક્ષણા ભક્તિ. તો સંતો આપણે પણ એ માર્ગ ઉપર ચાલવા પ્રયત્ન કરીશું. દલ ભીતર દીદાર જે બુક છે એની અંદર પણ જગદીશચંદ્ર મહારાજે ઘણી સાખીઓ નું ટ્રાન્સલેશન કર્યું છે, એનું ભાષાનું વાત કર્યું છે. એમાં અમુક સાખી છે તે જોઈશું તો પણ આપણને ખ્યાલ આવી જશે કે આ ઓમકારી ભક્તિ વિશે જે આપણને ખ્યાલ હોતો નથી, પણ જ્યારે આપણે જે આ સંતોએ સંશોધન કરીને ગ્રંથ બનાવ્યા છે તેને ઉકેલશું ત્યારે. એટલા માટે કહું છું વારંવાર કે આપણે ખરેખર ભારત જઈએ તો આપણા ધામમાંથી, પુણ્ય ધામમાંથી જે બુકો બહાર પડેલી છે, જે ગ્રંથો બહાર પડેલા છે તે લાવીએ, ઘરમાં વસાવીએ, ત્યારે આપણને કોઈક દિવસ ઉકેલવાનું મન થશે અને આપણે ઉકેલીને એને જો સમજશું તો આપણું જીવન ધન્ય થશે. જેમને આપના માટે મહેનત આટલી કરી હોય તો આપણે એટલીસ્ટ એને વાંચીએ અને એમાં કંઈક લઈએ
તો ખરેખર આપણે સદગુરુના માર્ગ પર ચાલતા હોય એમ લાગે. સંતો દલ મિત્ર દીદારમાં જગદીશચંદ્ર મહારાજે જણાવ્યું છે, ઓમકાર સે ઉપનો, ओमकार से उपनो जीवन जुग संसार, रंकार से उपनो सो सदगुरु को परिवार. ओमकार से उपनो जीवन जुग संसार અને રંકાર સે ઉપનો સો સદગુરુ કો પરિવાર. અહીં જીવનજી મહારાજ કહે છે, આ બધી દુનિયા ઓમકારની ત્રિગુણી માયામાંથી ઉત્પન્ન થઈ છે. જ્યારે નિરંકારના ત્રિગુણાતીત તત્વમાંથી જે ઉત્પન્ન થાય છે તે સદગુરુના પરિવારના ભક્તો છે. જે ઉત્પન્ન થાય છે તે સદગુરુના પરિવારના ભક્તો છે. અને આગળની સાખીમાં જણાવે છે, ઓમકાર મેં આતલે, ओमकार में आतले सूर ब्रह्मा मुनिदेव, सूर ब्रह्मा मुनिदेव रंकार माही जीवना, रंकार माही जीवना जे लागा सदगुरु सेव, जे लागा सदगुरु सेव. संतो અહીં જીવનદાસજી મહારાજ કહે છે, ઓમકારના ચક્કરમાં દેવો, બ્રહ્મા, મુનિઓ વગેરે ફર્યા કરે છે, પણ જેઓ સદગુરુના ઉપદેશ અનુસાર ભક્તિ કરનાર નિરંકારમાં નિશ્ચલ રહે છે. જેઓ સદગુરુના ઉપદેશ અનુસાર ભક્તિ કરનાર નિરંકારમાં નિશ્ચલ રહે છે. આગળ કહે છે, ઓમકાર મેં था आंख में, ओमकार में आंखले त्रिगुणी सृष्टि संसार, नाम शरण जे जीवना, नाम शरण जे जीवना, ये सदगुरु का अगार, ये सदगुरु का अगार. અહીંયા સદગુરુ જીવનદાસજી મહારાજ કહે છે, ઓમકારના ચક્કરમાં ત્રિગુણાતીત વાળી સૃષ્ટિમાં બધી દુનિયા ભટક્યા કરે છે, પરંતુ જેઓએ સદગુરુની કૃપાથી ભગવાન નામનું શરણ લઈને ભક્તિ કરે છે, હરિ નામનું શરણ લઈને ભક્તિ કરે છે, જેમ કહે છે ને, અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે પદ્મનાભજી ભગવાન તો કાયમ આપણને કહે છે, હે સંતો અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે, બસ ભગવાન નામનું સ્મરણ. અહીંયા એ જ કહે છે કે સદગુરુની કૃપાથી ભગવાન નામનું શરણ લઈને ભક્તિ કરે છે, તેઓ નિરંકારમાં મજા કરે છે, તેઓ નિરંકારમાં મજા કરે છે. એટલે સંતો ખરેખર આ સાખી આપણને ખૂબ કહી જાય છે. અને આગળ પણ સંતો રામ ભજો મન બાવરે એ જે બુક છે એમાં પણ દયાલદાસજી જણાવે છે કે દયાલા કરમ ધર્મ में ઉલજે, દયાલા કરમ ધર્મ में ઉલજે, કરી તપ વ્રત આચાર, નામ વિના જીવ વહ્યા ગયા, નામ વિના આ જીવ વહ્યા ગયા, કોઈ ન પહોંચ્યા પાર, કોઈ ન પહોંચ્યા પાર. ભાષા જગદીશચંદ્ર મહારાજ અહીંયા ભાષાનું વાત કરતા આપણને જણાવે છે, કર્મકાંડના વૈદિક ધર્મમાં બધા તપ, તીર્થ, વ્રતનું પાલન કરીને ગૂંચવાયા, તેથી ભગવાન નામ વગરના આ બધા જીવો ભવસાગરમાં તણાઈ ગયા. કોઈ ભવસાગરમાંથી બહાર નીકળી શક્યો નહીં. એટલે આ દયાલદાસ પોતાની અનુભૂતિ પ્રમાણે આપણને જણાવે છે. પણ ખરેખર જગદીશચંદ્ર મહારાજનો કોટી કોટી ધન્યવાદ કે આપણને આ જે દયાલદાસની જે રચના છે એને ઉકેલીને એનો સારાંશ, એની સમજ સીધી સરળ ભાષામાં આપણને કરીને આપી. બસ આપણે કહે છે ને, માં થાળીમાં પીરસી આપે છે પણ જમવાનું તો આપણે જ છે, એવું જ છે કંઈક. અહીંયા આપણને ખૂબ સરસ પીરસી આપ્યું છે, પણ હવે આપણે એને
જમવાનું છે, એમને ઉકલવાનું છે, એને સમજવાનું છે. આગળ જણાવતા ભગવાન પોતે એમ કહે છે, દયાલા હરિકી એહી વાન છે, દયાલા હરિકી એહી વાન હૈ, જે હરિજન કે બસ હોય, જે હરિજન કે બસ હોય, કોટ જગન જો કોઈ કરે, કોટ જગન જો કોઈ કરે, પણ હરિજન ત્યાં હરિ હોય, હરિજન ત્યાં હરિ હોય. એના અર્થ છે ભગવાને સ્વમુખે ઉચ્ચારેલું એવું વચન છે કે તેઓ હરિજનને આધીન રહે છે. માટે જો કોઈ કરોડો યજ્ઞ કરે તો પણ ભગવાન તો હરિજન ભક્તો હોય ત્યાં જ રહે છે. અહીં ચોખ્ખું દાસ દયાલજી કહે છે આપણને કે કોઈ પણ કરોડો યજ્ઞ કરે પણ ભગવાન તો હરિજનની પાસે જ હોય છે. અહીંયા આપણને ખૂબ સરસ સમજાવી દીધું છે. સંતો એથી આગળ જોઈએ તો બીજો એક ગ્રંથ છે દિયુ આખર સોય, જે ગોવિંદદાસ અમારા એ આપણને ખૂબ સરસ સાખીઓમાં સમજાવી ગયા. તેનું પણ જગદીશચંદ્ર મહારાજે ખૂબ સરસ ભાષાનું વાત કર્યું છે. અને એમાં કહે છે ગોવિંદદાસ, વેદ ન જાણે રૂપને, વેદ ન જાણે રૂપને, નામ નિર્ફળ હોય, અંધારે સૌ આતલે, અંધારે સૌ આતલે, હરિ કરતા ન બુঝે કોઈ, હરિ કરતા ન બુঝે કોઈ. અહીં કહેવા માંગે છે કે વેદ માર્ગ કશું જાણતો નથી, વળી જે 12 નામ વેદ માર્ગીઓએ બતાવ્યા છે તેની ભક્તિ નિષ્ફળ છે. બધા અંધારામાં ફાફા મારે છે, જેમ હવામાં બાચકા મારીએ ને એવી વાત છે. અને વેદ માર્ગીઓ સાચા પરબ્રહ્મને ઓળખી શકતા નથી, કારણ કે એ ક્રિયાકરણ માંથી આગળ હટી શકતા નથી. અહીંયા વેદ માર્ગનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને જણાવે છે કે આવા વેદ માર્ગીઓ ખાલી ભટક્યા કરે છે, માટે તેનું અનુકરણ ન કરવું જોઈએ. અને નિરંજન નિરાકાર પર બ્રહ્મની ભક્તિ જાણી સમજી વિચારીને કરો તો આનંદ થશે. કેમ કે આના માટે સાખીમાં કહે છે કે સબ ત્રિયા માતા નર પિતા, સબ ત્રિયા માતા નર પિતા, બાલક સુમિલ ખેલ, બાલક સુમિલ ખેલ, સુપે શીશ નસીબ કુ, સુપે શીશ નસીબ કુ, મન કા આપા મેલ, આ મન કા આપા મેલ. અહીં કહેવાય છે કે પતિ પત્ની માતા પિતા બાળકો સૌ ભેગા મળીને મોજ મજા કરો, વળી બીજી કોઈ ચિંતા ન કરતા તમારા ભાગ્યને આધીન બધું થશે એમ વિચારીને અભિમાન કાઢી નાખો. અર્થાત ઉદા ભક્ત રામકબીર પરિવારમાં પરંપરામાં પ્રવેશ કર્યા પછી નિરાશા આવી પણ હોય, બીજા ભક્તોને પણ લાગ્યું હોય કે હવે શું કરવું. અહીંયા તો કોઈ ઉપાસના નથી, મંત્ર નથી, હોમ નથી, વસ્ત્ર નથી, વ્રત નથી, ઉપાસના નથી. ત્યારે ગોવિંદદાસે સમજાવ્યું હશે કે ભાઈઓ મોજ મજા કરો ને, આ બધું નથી તો આપણે કઈ કરવાની જરૂર નથી, અને મોજ મજા કરો. તે સુખ મળ્યું છે તે નિરાતે ભોગવો, અને કદાચ આપના સુખને જોઈને બીજા ધર્મ વાળા દુઃખી પણ થતા હોય તો પણ તેમને દુઃખ ભલે થાય. આપને અભિમાન કરવાની જરૂર નથી. આપને જીવનજી મહારાજના શરણમાં તેમની છત્રછાયામાં હેઠળ સુરક્ષિત જ છીએ, માટે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ તેમના હૃદયમાં
સાચી વિરક્તા ભાવના જાગી ઉઠી છે અને આ જ ભક્તિ રસની પરમોચ્ચ પ્રકાષ્ઠ છે. એવો નીડર અને પરંપરાની સામે બંધ પુકારીને બહાર નીકળનાર ગોવિંદદાસજી આ પરંપરાને કેટલા વફાદાર અને કેટલા શિસ્ત પ્રેમી છે તે દર્શાવતા એવું કહે છે શરણાગતિ એમની. મેં આદ લઈ લીન હું, મેં આદ લઈ લીન હું, રહું સહજ જાની સંતોષ. હું રહું સહજ જાની સંતોષ. સર્વગત ચૈતન્ય એક में, સર્વગત ચૈતન્ય એક में. તું કહાં સો બોલે મુખ, તું કહાં સો બોલે મુખ. ગોવિંદદાસજી કહે છે કે હું પ્રારંભથી જ અંત સુધી મને મળેલી પ્રેમ ભક્તિના પંથમાં તલ્લીન છું. અરે હું તટસ્થ સ્વાભાવિક રીતે સંતોષી છું. જે ચેતન તત્વ છે તે બધા જ જીવોમાં એક સમાન છે. પછી માટે બીજું કશું કહેવાનું રહેતું નથી. જે પરંપરાનો સ્વીકાર કર્યો છે, મેં ગોવિંદદાસજી કહે છે, મેં જે પરંપરાનો સ્વીકાર કર્યો છે તે પરંપરાને તેઓ કહે છે કે હું વફાદાર છું અને આ જન્મ તેને જ વફાદાર રહીશ. કેમ કે દરેક જીવાત્મા એક જ ચૈતન્ય આત્મા ચૈતન્ય તત્વ રહેલું છે એવું હું ખાતરીપૂર્વક જાણી ગયો છું. માટે હવે મારી બીજે કાંઈ ફાફા મારવા પડે એમ નથી. આમ ગોવિંદદાસજીએ જે માર્ગ ગ્રહણ કર્યો છે તેને તેવા સામાન્ય માત્ર નથી, તેને તેઓ સન્માન માત્ર નથી આપતા, પરંતુ પોતાની સંપૂર્ણ શરણાગતિ નિછાવર કરી દે છે અને તેમને લાગે છે કે આ જ સાચા કલ્યાણનો માર્ગ છે. હવે પાછા જવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી કે મને સહેજે શંકા નથી. વળી હવે હું બીજું કશું પણ વિશેષ કહેવા માંગતો નથી. આમ ગોવિંદદાસજી એમની બુકમાં જે છે તેની અંદર આપણને જણાવે છે. દિયુ આખર સોયમાં ગોવિંદદાસજી આ સાખી ઉપર ખૂબ સરસ જણાવ્યું છે અને જગદીશચંદ્ર મહારાજે એનું ખૂબ સરસ આપણે ભાષાંતર કરીને આપણને આવ્યું છે. સંતો એની અંદર જ આપણે જોઈએ છે કે ગોવિંદદાસને કેટલો સંતોષ થયો હશે કે જ્યારે આ ધર્મ અપનાવ્યો હશે ત્યારે એમને જીવનજી મહારાજ ઉપર કેટલું ગર્વ હશે. એમને સાચી ભક્તિ શોધી લીધી અને સાચી ભક્તિ મળી ગઈ એમને, એટલે કેટલો આનંદ થાય છે કે આના સિવાય હું કોઈને પકડું નહીં, કોઈને છોડું નહીં, કોઈને લવ જાલું નહીં. સંતો આપણે પણ આપની બુદ્ધિ પણ આ પ્રમાણે કામ કરે એવું વિચારીએ જેમ ગોવિંદદાસને સમજ પડી. સંતો આગળની સાખી છે 170 પ્રબોધકાંડની. દિક જનની જાત દિક, દિક સકલ પરિવાર. દિક જનની તાત દિક, દિક સકલ પરિવાર. ગામ ઠામ દિક જીવના, ગામ ઠામ દિક જીવના. જે રઘુપતિ અવતાર, જે કહે રઘુપતિ અવતાર. સંતો અહીંયા પણ જીવનદાસજી મહારાજ કહે છે ઓમકાર જપ તપાદીએ બ્રહ્મમાં નાખીને સદગુરુએ આપેલા રામ નામ વાળા રામને અવતરિત ગણે છે. એવાઓની જન્મદાતા માતાને ધિક્કાર છે, પિતાને ધિક્કાર છે, તેમજ તેના બધા કુટુંબને ધિક્કાર છે, તેમજ તેઓના ગામ કે સ્થળમાં રહેતા હોય તેને પણ ધિક્કાર છે. સંતો અહીં આપણને
સદગુરુ જીવનજી મહારાજ જે કહી ગયા છે તેની ઉપર ખરેખર વિચાર કરવાની વાત કરે છે. સંતો અહીંયા આપણને ચેતવે છે કે જે કામ કરવાથી આપના માતા પિતા, કુટુંબ તથા પરિવારનું નુકસાન થાય છે, આપના વતનને લીધે, આપના વર્તનને લીધે નીચું જોવું પડે છે, તે કામ કરવું નહીં. ઘણા લોકો પોતે કર્મકાંડ તથા જપ તપમાં રચ્યા પચ્યા રહે છે અને બીજાને પણ ભોળવી નાખે છે. સંતો માટે આપણાથી કોઈને સારા માર્ગ ઉપર ના લઈ જવાય શકાય, પણ ખરાબ માર્ગ ઉપર ના લઈ જવાય એ ખરેખર કાળજી રાખવી પડે છે. ભલે આપણાથી સારા માર્ગ ઉપર ચાલી ના શકાય, પણ બીજાને ખોટા માર્ગ પર ના લઈ જવાય શકાય. સંતો ખરેખર આજે પ્રબોધ કા અંગની સાખીઓ છે. એક એક સાખી આપણે વિચારે તો આપની ભક્તિ પ્રબળ કરશે, જાગૃત કરશે. માટે સંતો આવાના આવા સત્સંગમાં ફરીથી પાછા આપણે મળીશું. ત્યાર પહેલા આપણે ફરીથી એકવાર સંપૂર્ણનું ગુણગાન કરીને આપણે અહીંયા પૂર્ણાવતી કરીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુએ, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. સંતો ફરીથી આવાના આવા સત્સંગમાં અને આવાની આવા ભજનમાં સાંજે આપણે સંધ્યા આરતીમાં જોડાશું, સવારે ફરીથી આપણે પ્રભાતિયામાં જોડાશું. સર્વે સંતોને પ્રભાતના રામ કવિ, ભારતમાં સર્વે સંતોને સંધ્યાના રામ કવિ. અને ફરીથી આપણે કાલે મળીશું. રામ કવિ. રામ કબીર રામ કબીર રામ રામ કબીર, રામ કબીર રામ કબીર જીવનજીના બાળ ગોપાલને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર.